એસટી ડેપોમાં બસ નથી પણ બજેટ 4 લાખ કરોડનું છે. સરકારી કચેરીમાં સાહેબો નથી પણ બજેટ 4 લાખ કરોડનું ઐતિહાસિક છે. ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી પણ બજેટ 4 લાખ કરોડનું છે. ખેડૂતો પોતાની જણસ વેચવા જાય ત્યારે એને પૂરા ભાવ મળતા નથી પણ બજેટ ઐતિહાસિક 4 લાખ કરોડનું છે. એટલે જ મેં કીધું કે ગુજરાતની સરકારી તિજોરીના તાળાને શરમ લાગે એવો આ વિષય છે કે ક્યાં એટલા પૈસા છે, ક્યાં સરકાર કામ કરે છે, શેના 4 લાખ કરોડ અને શેની બજેટ. આજે આ બજેટની જો વાત કરીએ તો સરકારે ખૂબ મોટી મોટી જાહેરાતો કરી છે અને એમાં સૌથી મોટી બાબત એ છે કે ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. હવે ગાંડા બાવળ ઉગ્યા છે ક્યાં? 30 વર્ષથી તો ભાજપની સરકાર છે, કેવી રીતે ગાંડા બાવળ ઉગી ગયા? અને આટલા બધા ઉગ્યા પછી હવે પબ્લિકના પૈસે તમે ગાંડા બાવળ કાપશો? વિચાર તો કરો. સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા. એક બાજુ ચંદ્ર મંગળ ઉપર જવાની વાતો આજે વિધાનસભા ગૃહમાં થઈ. નાયબ મુખ્યમંત્રી ને મંત્રી ને બધા કહેતા હતા મંગળ ઉપર જવું છે તો સાયકલ લઈને જાશો મંગળ ઉપર? સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા. ભાઈ આપવું હોય આપણા ગુજરાતના યુવાનોને, વિદ્યાર્થીઓને, બાળકોને તો એક્ટિવા આપો, સારી બસ આપો, સારી વ્યવસ્થા. સાયકલ શું? કયા ભાજપના નેતાના છોકરાઓ સાયકલો લઈને ભણવા જાય છે? તમારા છોકરા એક્ટિવા લઈને ભણવા જશે. ગુજરાતના ગામડાના ગરીબ ખેડૂતના દીકરાને સાયકલોના નામે છેતરવા નીકળ્યા છે. ગાંડા બાવળ કાપવા 97 કરોડ, સાયકલ આપવા માટે 73 કરોડ. અને આ વખતે એક નવી જોગવાઈ આવી છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે 15 કરોડની જોગવાઈ કરી છે. એટલે વધાવો બધા. ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ નથી વેચાતો, ડ્રગ્સ નથી વેચાતો, તો આ નશા મુક્તિ શેની કરવાની છે? કંઈક એવું તો નથી ને કે ભાજપનો નશો ઉતારવા માટે નશા મુક્તિ કેન્દ્ર ખોલવામાં આવે? 15 કરોડ રૂપિયા નશા મુક્તિ કેન્દ્ર. આ કોનો નશો ઉતારવાનો છે? હું તો એમ કહું છું કે આ 15 કરોડની અંદર સત્તાનો નશો ભાજપનો ઉતરે ને એવી કંઈક વ્યવસ્થા કરે તો સારી બાબત છે. ત્યારબાદ દૂધ સંજીવની યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. દૂધ ગામડાના ગરીબના દીકરાને મળે એ તો સારી બાબત છે, પણ હમણાં કેટલાય સમયથી આપણે જોઈએ છે કે કેમિકલ વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારે બાજુ. આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા. હમણાં 2 દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો. હજારો કરોડો લીટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે. એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે. દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળે ને એક માનું દૂધ છે. તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે ને આપણી માં પણ માં. માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે. ત્યારબાદ ડિસ્પેન્સિંગ મશીન મૂકવામાં આવશે. ગરીબોને સમયસર અનાજ તો મળતું નથી જ. ગામડાની અંદર જે ગરીબોને અનાજ મળવા પાત્ર છે, ઘઉં, ચોખા, કેરોસીન, કંઈ પણ, એ ગરીબોને સમયસર નથી મળતું, સારું નથી મળતું. હવે પાછી સરકાર એવું કહે છે કે ઓટોમેટિક ડિસ્પેન્સિંગ મશીન આવશે. એટલે ગામડાનો અભણ ખેડૂત ગરીબ જે છે એ દુકાને જશે, ત્યાં એક મશીન પડ્યું હશે, એ મશીનમાં આમાં બટન દબાવવાના એટલે તરત 2 કિલો ઘઉંનો કોથળો બારો આવશે. આ શું વ્યવસ્થા થઈ? ગામમાં બસ આવતી નથી, તલાટી આવતા નથી, સારું કઈ ઠેકાણું નથી, તમે મશીનની ક્યાં કરો છો? સરકારને કોઈ પૂછવા વાળું નથી કે ઐતિહાસિકના નામ ઉપર ગમે તેવું ના હોય. ત્યારબાદ એક વિચિત્ર પ્રકારની જોગવાઈ કરી છે કે ગુજરાતના બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે 25 કરોડનો ખર્ચો કરશે. ટ્રાફિકના નિયમ તો પેલા ભાજપના નેતાઓને શીખવાડવાની જરૂર છે. ગાડીના ડેસ્ક ઉપર ભાજપના પટ્ટા મૂકીને ગમે ત્યાં ઘૂસી જાય છે. પહેલા એને શીખવાડો. ભાજપનો ખેસ ગાડીના ડેસ્ક ઉપર મૂક્યા પછી માણસ એકદમ મુઘલ સલ્તનતનો બાદશાહ બની જાય છે કે હવે કોઈ કાયદો લાગુ નથી પડતો, ગમે ત્યાં ગાડી લઈને ગમે ત્યાં ઘૂસી જાવ. બાળકોને ટ્રાફિકના નિયમ નથી શીખવાડવાના. 25 કરોડ રૂપિયા બાળકોને ટ્રાફિકના નિયમ શીખવાડશે. નિયમ તો શીખવાડો, પણ રોડ ક્યાં સારા, પાર્કિંગ ક્યાં? આજે વિધાનસભાની અંદર મારો એક પ્રશ્ન હતો, બહુ રસપ્રદ બાબત છે. એક બાજુ ટ્રાફિકના નિયમ શીખવાડવા માટે સરકારે 25 કરોડનો ખર્ચો કરવાનું નક્કી કર્યું અને એક બાજુ આજે જ વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે અમદાવાદ અને રાજકોટની અંદર જેટલા પોલીસ સ્ટેશન છે એ તમામ પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગ છે? સરકારે લેખિતમાં જવાબ આપ્યો ના ભાઈ ના. તો પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા આવતા પીઆઈ પોતાની કાર ક્યાં પાર્ક કરે છે? કોન્સ્ટેબલ ગાડીઓ ક્યાં પાર્ક થાય છે? ગુજરાતના પોલીસ સ્ટેશનો પાસે પાર્કિંગ નથી.
અને તમે અમને કાયદાની ટ્રાફિકની જાગૃતિ કરવા 25 કરોડના ખર્ચા કરો છો, એના બદલે તમારા પોલીસ સ્ટેશનોમાં પહેલા પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરો. તમારી પાસે પાર્કિંગ નથી. મેં વિધાનસભામાં પૂછ્યું આજે કે ગેરકાયદે ખોટી જગ્યાએ પાર્કિંગ કરી હોય મારી ગાડી અને પોલીસ એને ઉઠાવી જાય તો લઈ એ ક્યાં મેલશે? મારી ગાડી પાર્કિંગમાં નથી, તમે લઈ ગયા તો તમારી પાસે પાર્કિંગ નથી, તમે ક્યાં મૂકી? આટલો ગંભીર વિષય હતો છતાંય ગૃહમંત્રી, અને મને દુઃખ સાથે કહેવું પડે કે આ વિષયમાં કોંગ્રેસ અને ભાજપે મિલીભગત કરી ગૃહના સમય બગાડવાની કોશિશ કરી. મારે ઊભા થઈને કહેવું પડ્યું કે આ બે ટાઈમ પાસ કરે છે. બજેટ ઉપર આવીએ કે સરકારે વન્ય પ્રાણીઓને બચાવવા માટે થઈ 469 કરોડનો ખર્ચો કરવા નક્કી કર્યો છે. વન્ય પ્રાણી ભલે બચાવે, માણસ બચાવવાની કઈ વાત જ આખા બજેટમાં નથી. માણસ ભલે મરી જાય, કોઈ ગટરમાં ખાડામાં પડીને, કોઈ અકસ્માતમાં, કોઈ નશાની અંદર રવાડે ચડીને, કોઈની ઉપર ટાંકી પડશે, કોઈ બ્રિજ તૂટી જશે, કોઈ રાઈટ તૂટી પડશે, કાંઈક અગ્નિકાંડ, માણસ મરે એની ગુજરાતની સરકારને ચિંતા નથી. બિલાડી ન મરવી જોઈએ, કૂતરાને કાંઈ ન થવું જોઈએ. વન્ય પ્રાણી બચાવવા માટે 469 કરોડની રકમ ફાળવી છે. તો હવે ભાજપ વાળાને વન્ય પ્રાણી બે જ વધશે ગુજરાતમાં. પબ્લિકનું શું? અને એટલે બહુ ગંભીર બાબત એ છે કે લાંબુ ઐતિહાસિક હતું એટલે લાંબુ કરવું પડે. સામાન્ય બજેટ હોય તો ટૂંકમાં પતે, પણ આ તો ઐતિહાસિક હતું કેમ કે ગામમાં પાણીની ટાંકી નથી, પશુઓને પીવાનો અવાડો નથી, ગામમાં શાળા નથી, દવાખાના નથી, દવાખાનામાં ડોક્ટર નથી, ડોક્ટર હોય ત્યાં દવા નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. એ બજેટમાં શું છે કે ગુજરાતની જનતાની માથાદીઠ આવક 3,01,000 રૂપિયા છે. એવું આજે બજેટમાં માનનીય નાણામંત્રીશ્રીએ સદનને જણાવ્યું, ગૃહને જણાવ્યું. પૂછીએ આપણે અમદાવાદની અંદર રિક્ષા ચલાવતા કોઈ ગરીબ માણસને, ભાઈ તારી આવક કેટલી છે માથાદીઠ? રોજના 300 રૂપિયા કોઈ નથી કમાતા. અને ગૃહમાં ફૂલ ગુલાબી ચિત્ર. આપણને એમ લાગે કે અમેરિકાથી લોકો અહીંયા પરમેનન્ટ રહેવા આવી જશે અને અમદાવાદની અંદર એક આખી NRI કોલોની ખોલવી પડશે. 3 લાખ રૂપિયા માથાદીઠ આવક. કોની માથાદીઠ? ખેડૂત 1 લાખ રૂપિયા વર્ષે નથી કમાતા. ક્યાંક માવઠું આવે, ક્યાંક અતિવૃષ્ટિ આવે, ક્યાંક અનાવૃષ્ટિ આવે, એમ પછી તે અમારા ખેડૂત જો માલ વેચવા જાય તો એ માલની અંદર કડદો કરી નાખવામાં આવે. 1 લાખ રૂપિયા આપણો ખેડૂત નથી કમાતો. રિક્ષા ચલાવતા ભાઈઓ 1 લાખ રૂપિયા નથી મહિને કમાતા. આપણા આઉટસોર્સ અને ફિક્સ પગારની નોકરી કરતા લોકો મહિને વર્ષે 3 લાખ રૂપિયા નથી કમાતા. અનેક લોકોને મજૂરોની જેમ રાખવામાં આવ્યા સરકાર દ્વારા. આ વિધાનસભામાં, આ સચિવાલયની અંદર કોન્ટ્રાક્ટ બેઝના આધાર ઉપર શોષણ કરવામાં આવે. 3 લાખ રૂપિયા તો એ નથી કમાતા. સરકારની ઓફિસોમાં નોકરી કરનારા સિક્યુરિટી ગાર્ડ, પ્રાઇવેટ માણસો જે કોન્ટ્રાક્ટમાં છે, 3 લાખ એ નથી કમાતા. પણ વિધાનસભામાં વટથી એવું કહેવામાં આવ્યું કે 3 લાખ રૂપિયા માથાદીઠ આવક છે. કોની? ભાજપ વાળાની કે જનતાની? અને ત્યારબાદ આ ગુજરાતમાં અનેક પ્રકારના ઉદ્યોગો અને ખેતી, આ આપણા ગુજરાતની આર્થિક બે મુખ્ય આર્થિક આવકની સુવિધાઓ છે. એક ખેતી અને એક ઉદ્યોગ. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ આખા બજેટની અંદર 4 લાખ કરોડ રૂપિયાના લાંબા બજેટની અંદર ખેતીને